गाइस आज मारे यूट्यूब चैनल में તમારું બધાનું સ્વાગત વરસાદ બંધો આવ્યો ના વિશ્વાસ ફૂલ વરસાદ આવવા માંડ્યો બાકી કાંઈ ઘટે અત્યારે કાંઈ ખાવાનું નથી. હાલો મંચુરિયન બનાવ્યું તો કોબી કાપી લીધી, મરચાં નાખ્યા, લસણ નાખ્યું, પછી મેંદો, ચણાનો લોટ, મેંદો, નાખ્યો. પછી હવે ઘઉંનો લોટ નાખ્યો. પછી આપણે મિક્સ કર્યું. મિક્સ કરવા માંડ્યા પણ હલતું નહોતું, માનમાં મિક્સ થતું હતા. તપેલી નાની હતી ત્યારે મિક્સ થઈ ગયું. પછી મરચું નાખ્યું, હળદર નાખ્યું, સ્વાદ પ્રમાણે બધું, ધાણા જીરું, મીઠું નાખ્યું. પછી આ ગોળ વાર લીધા આપણે. પછી આપણે જોયું ગરમ થયું કે નહીં તેલ, આપણે આવી રીત છે. બસ નાખવા માંડ્યા આપણે તો ધડો ધડ. ગોલ્ડન ફ્રાય ન થાય ત્યાં સુધી અમે મંચુરિયનને તળ્યા. મસ્ત લાગતા હતા એમ જો દેખામાં. તળવાનું કે અંદરનું છે ને બધી સ્ટફિંગ પાકી જાય હરખી રીતના. પછી મંચુરિયન તળાઈ ગયા તો પછી આપણે તેલમાં લીધું. તેલ લીધું થોડું ગરમ થઈ ગયું. પછી આપણે એમાં ડુંગળી, લસણ, મરચાં જ્યાં સુધી ગોલ્ડન ના થાય ત્યાં સુધી કાઢી નાખ્યા, તોતાળી દીધા સરખું ખવાય. પછી મેં જે પાણીમાં ઘઉંનો લોટ ગોળીને રાખ્યો હતો ને એ નાખ્યો. પછી મરચું, સ્વાદ અનુસાર, મીઠું, પછી ધાણા જીરું મારા રીતે તડકો નાખવું. પછી નાખ્યો. પછી હલાવીને સોસ નાખ્યો. મસ્ત થઈ જાય ચટાકાળા લીધા. તમારે પાસે ઘરમાં ચાટ મસાલો હોય ને તો અહીં નાખજો, મસ્ત સ્વાદ આવે. હલાવી લીધું, એકદમ ગ્રેવી ટાઈપ બની જાય એવી રીતના હલાવી નાખ્યું આપણે. પછી ગ્રેવી મસ્ત બની ગઈ હતી. બાકી થોડુંક પાણી નાખ્યું, મસ્ત જે આટી ગ્રેવી બને ને થોડી. પછી વળી અમે બીજી વાર સોસ નાખ્યું. સોસને મને ધ્રોજ ગ્રેવી બની ગઈ. થોડીક વાર ઉકાળવા રાખીએ આપણે, હરખી અંદર જે પકાઈ જાય. પછી મંચુરિયન એક એક નાખતા ગયા અને હલાવતા ગયા. માંડ હલવાયા હતા આમાં. મસ્ત હલાવીને આખા એક એક મંચુરિયનમાં ચટકો આવી જાય ને એવી રીતે હલાવી નાખ્યું આપણે. તો સાંજથી પેપડીને ખસકી બસકી જાય તો આપણામાં જ પડે. તો એનું ધ્યાન રાખ્યું. પાછું મેં કીધું મમ્મી મને તો લ્યો હું બનાવશું. તો પછી મસ્ત ગાર્નિશિંગ થઈ જો. જેને લારું આવતી હોય સોરી આવતા રહેજો, ખાવું હોય તો टीवी देखूं रातों को गाने सीखूं तेरे लिए, हाँ तेरे लिए तेरे लिए तेरे लिए. ये बतला कैसे कैसे